હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સોયા ક્રિસ્પી. આ મેં દહીં લીધું છે, તમે ઈચ્છો તો હંકડ પણ લઈ શકો છો. મેં હંકડ નથી બનાવ્યું, એકલું દહીં જ લીધું છે. એની અંદર કોર્નફ્લોર એડ કર્યો છે, મેંદો એડ કર્યો છે, થોડુંક બેસન એડ કર્યું છે. એ રીતે આખું સ્લરી બનાવવાની છે. એની અંદર બેઝિક મસાલા એડ કર્યા છે. ચાટ મસાલો તમે ઈચ્છો તો આની અંદર એડ કરી શકો, અને નહીં તો તમે ઉપરથી પણ સ્પ્રિંકલ કરીને ખાઈ શકાય છે. અને આવી રીતે મેં એની અંદર થોડોક એવરેસ્ટનો કિચન કિંગ મસાલો પણ એડ કર્યો છે. કિચન કિંગ મસાલો નો ફ્લેવર મને બહુ જ ગમે છે. થોડી કસૂરી મેથી ક્રશ કરીને એડ કરી છે. અને સોયાને ઉકાળી કાઢ્યા છે. 2 ઉકાળા લાવીને એને નીચવી કાઢ્યા છે. એનું બધું પાણી કાઢી નાખવાનું છે. અને પછી આ જે બેટર બનાવ્યું છે એમાં સોયા નીચવીને લીધા છે, અને પછી બધું મિક્સ કરી દીધું છે. મેં બાઉલ ફેરવીને જોયો પણ મિક્સ નહીં થયું, એટલે પછી મેં મારી જાતે મિક્સ કરી લીધું. એની અંદર થોડોક બ્લેક સોલ્ટ એડ કર્યું છે મેં ઉપરથી. અને પછી ધીમા અને ફાસ્ટ ગેસે તળી લેવાના છે. અને તળ્યા પછી એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે. જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે ને એકદમ